નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર આજે ગુજરાતીની એકમ કસોટી છે એની સંપૂર્ણ જે ઓરિજિનલ એકમ કસોટીની પ્રશ્ન બેંક છે એના વિશે આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર તમે પહેલીવાર આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે એકમ કસોટી હોય અથવા તો પરીક્ષા હોય કોઈ પણ પ્રથમ દ્વિતીય કે વાર્ષિક, તો એના તમામ પેપર તમને આ ચેનલ ઉપર મળી રહેશે। તો ચેનલ ઉપર નવા આવેલા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને સંપૂર્ણ એકમ કસોટીની PDF ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। વધારે સમય ના લેતા આપણે ગુજરાતીની એકમ કસોટીની પ્રશ્ન બેંક તરફ આગળ વધીએ। તો સૌથી પહેલા મિત્રો વિભાગ એ છે જેની અંદરથી 3 જોડકા કુલ આપેલા છે, જેની અંદરથી તમને કોઈ પણ એક જોડકું પૂછાવાનું છે। જેની અંદર પહેલું જોડકું છે વાયરલ ઇન્ફેક્શન, હું એવો ગુજરાતી ને દીકરી, એની સામે મૂળ સંગ્રહ આપેલો છે કે આ જે કૃતિ છે એ કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલી છે। તો વાયરલ ઇન્ફેક્શન એ શેમાંથી લેવામાં આવી છે તો કે મરો ત્યાં સુધી જીવો, હું એવો ગુજરાતી એ તમારે કોમેન્ટ બોક્સની અંદર અમને જણાવવાનું છે। અને દીકરી જે પગરવ તળાવમાંથી લેવામાં આવેલી છે। મારા અંદાજ મુજબ હું એવો ગુજરાતી, જેની અંદર અંતરિક્ષ આવશે પણ સોર નથી કહેતો કારણ કે મને નથી ખબર એટલા માટે। ઓકે, એના પછી આપણે આગળ વધીએ। હું એવો ગુજરાતી એનો સાહિત્ય પ્રકાર શું આવશે તો કે એનો સાહિત્ય પ્રકાર આવશે ગીત, વાયરલ ઇન્ફેક્શન જે છે નિબંધ અને દીકરી જે છે ગઝલ। તો આવી રીતનું આખું જોડકું થશે। એના પછી ત્રીજું જોડકું જોઈએ, જેની અંદર કૃતિનો સાહિત્ય પ્રકાર શું છે એ જણાવવાનું છે। દીકરી, સોરી, અહીંયા સાહિત્ય પ્રકાર લખેલું છે પણ ના શું આવશે, લેખક અથવા તો કવિ આવશે। દીકરી જેના સાહિત્ય પ્રકાર નહીં પણ લેખક કોણ છે તો એની સામે આવશે અશોક ચાવડા। વાયરલ ઇન્ફેક્શન જેના ગુણવંત શાહ અને હું એવો ગુજરાતી જેની અંદર આવશે વિનોદ જોશી। તો આવી રીતના આખા જોડકા થશે। એના પછી આપણે આગળ વધીએ તો ગમે તે 4 તમારા વર્ગ શિક્ષક અથવા તો જે એકમ કસોટી લેવાના છે એ પૂછી શકશે આમાંથી, જેની અંદર કવિ અશોક ચાવડાનું ઉપનામ શું છે તો કે બેદિલ છે। દીકરી સ્વર્ગમાં દેવીઓની ઝલકમાં દેખાય છે। સૂર શરણાઈ એ ખાલી જગ્યાનો અણસાર છે, તો એની અંદર મિત્રો આવશે લગ્ન। એક જમાનામાં સીનના લોકો ગામડામાં કોઈ માંદું પડે તો કોને સજા કરતા તો કે ડાક્ટરને। ગુણવંત શાહ તાણને ખાલી જગ્યા સાથે સરખાવે છે, એની અંદર શું આવશે તમારે લખવાનું થશે। એના પછી ગાંધીજી પોતાની બીમારીને ખાલી જગ્યા ભૂલ ગણતા તો કે આધ્યાત્મિક। માનવી ખાલી જગ્યા સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે, તો એની સામે શું આવશે શરીર આવશે। એના પછી કવિ વિનોદ જોશી ખાલી જગ્યા હોવાનું ગૌરવ અનુભવે છે, તો 8ની અંદર આવશે ગુજરાતી। 9 નંબરનો પ્રશ્ન, કવિ વિનોદ જોશી ખાલી જગ્યા ઉત્સવને ગુજરાતનો ગર્ભદીપ માને છે, તો નવરાત્રિ। અને ગુજરાતના પ્રાણમાં ખાલી જગ્યાનો ધબકાર છે, એની અંદર આવશે રત્નાકર। એના પછી મિત્રો નીચેના પ્રશ્નોના એક વાક્યની અંદર જવાબ આપવાના છે, ગમે તે 4 આમાંથી તમને પૂછાશે। દીકરીની સમજણ વિસ્તરી છે એવું કયા કારણથી કહી શકાય? સ્નેહનું ઝરણું એટલે શું? દીકરીના સંસ્કારી ઉછેર માટેની કઈ વાત છે એ કાવ્યમાં જણાવી છે। એના પછી દીકરી કાવ્યને આધારે ખડક, તિલક જેવા પ્રાસયુક્ત શબ્દ લખો। એના પછી દીકરી કૃતિમાં કયા વ્રતનો ઉલ્લેખ કરેલો છે? માંદા પડનાર માણસને કેદની સજા થાય આ વિચાર કોનો છે? ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત કોણ હતા? સ્વામી વિવેકાનંદ। લેખક રોગ અને આરોગ્ય અંગે શું કહે છે? ગુણવંત શાહના મતે વાયરલ ઇન્ફેક્શન એટલે શું? કેવું મન નશા તરફ જલ્દી વળે છે? ગુણવંત શાહ ઘરડો તર્ક કોને કહે છે? ગુજરાતના શિરે કોના આશીષનો વિસ્તાર છે? હું એવો ગુજરાતી કાવ્યની અંદર આવતા કવિઓના નામ લખો। હું એવો ગુજરાતી કાવ્યની અંદર કવિ નરસિંહ મહેતા છે અને શા માટે યાદ કર્યા છે? પ્રભાતિયા માટે। હું એવો ગુજરાતી કાવ્યની અંદર કવિ સરદાર પટેલ અને ગાંધીજીની કઈ વિશેષતા માટે એને યાદ કરે છે? તો કવિ સરદાર પટેલને છે હાકલ માટે યાદ કરવામાં આવે છે, જ્યારે ગાંધીજી છે એને મૌન માટે યાદ કરવામાં આવ્યા છે। એના પછી મિત્રો વિભાગ બી છે, જેની અંદર ગમે તે 2 પ્રશ્નો છે આમાંથી પૂછાશે 3-4 વાક્યના, જે પ્રશ્નો તમને અહીંયા આપેલા છે। દીકરીને માથે હાથ ફેરવો અને દીકરી હાથ દે એમાં શું ફરક છે એ સમજાવો। કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી, પંક્તિનો જે ભાવ છે એ સ્પષ્ટ કરો।
એના પછી ઉછરે છે રોજ કાયમની ફડકમાં દીકરી, એના દ્વારા કવિ શું સમજાવવા માંગે છે એ જણાવો. લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદા ગણાવે છે એ સમજાવો. ત્યાર પછી લેખકના મતે ઘરમાં કોનો પ્રેમ મળવાથી માણસ છે એ વ્યસની બનતો અટકી જાય છે. રોગના મૂળમાં સમજણનો અભાવ છે, ટૂંકમાં છરશો. લેખક હૃદય રોગના કયા કયા કારણો ગણાવે છે. એના પછી ગાંધીજીના સત્યરૂપી મૂલ્યને આયુધની ઉપમા શા માટે આપી છે. ગુજરાતીઓના શ્વાસોમાં અને પ્રાણોની અંદર શું રહેલું છે. કવિ ગુજરાતીને મહાજાતિ શા માટે કહે છે એ જણાવો. તો આટલા પ્રશ્નોમાંથી તમને 4 પૂછાશે. એના પછી 8-10 લીટીની અંદર જવાબ લખવાનો છે. ગમે તે એક પ્રશ્ન આવશે. કુલ 5 પ્રશ્નો અહીંયા આપેલા છે. દીકરીના ઉછેર વિશે તમારા મંતવ્યો જણાવો. દીકરી કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. વાયરલ ઇન્ફેક્શન કૃતિને આધારે આરોગ્યની જાળવણી માટેના તમારા વિચારો લખો. વાયરલ ઇન્ફેક્શન પાઠમાં લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાં જણાવો. અને હું એવો ગુજરાતી કાવ્યની અંદર ગુજરાતી પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે એ સમજાવો. કુલ 5માંથી કોઈ પણ એક પ્રશ્ન આવવાનો છે. એના પછી મિત્રો વિભાગ સી છે, આખો વ્યાકરણ આધારિત વિભાગ છે, જેની અંદર વ્યાકરણની અંદર છે અહીંયા જોઈએ આપણે તો નીચેનામાંથી દ્વંદ્વ સમાજનું કયું ઉદાહરણ છે એ જણાવવાનું છે. હૃદય રોગ એમાં સમાસ ઓળખાવાનો છે, જે આપણે પહેલા એકમ કસોટી જોઈ એમાં પણ આ પ્રશ્ન હતો. નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે. એના પછી નીચેનામાંથી કયું સામાસિક પદ જુદું પડે છે. પદ પણ તમને અહીંયા આપેલા છે. દ્વિગુ સમાસમાં પ્રથમ પદ અને સંખ્યાવાચક પૂર્વ પદ સંખ્યાવાચક હોય તો ઉપપદ સમાસમાં બીજું પદ ઉત્તરપદ કેવા પ્રકારનું હોય છે. એના પછી માગ્યા પ્રમાણે જવાબ આપવાના છે. નીચેનામાંથી કયો પ્રત્યય પર પ્રત્યય તરીકે લાગતો નથી એ જણાવવાનું છે. 4 વિકલ્પ આપેલા છે. એના પછી નીચેનામાંથી કયો શબ્દ પૂર્વ અને પર બંને પ્રત્યય લાગેલ છે. નીચેનામાંથી પૂર્વ પ્રત્યયવાળો શબ્દ ઓળખાવાનો છે, કયો છે. અને પૂર્વ પ્રત્યય છે કે પર પ્રત્યય એ શબ્દમાંથી ઓળખાવાનો છે. એ શબ્દ આપેલા છે. સમજણ. બિન પ્રત્યયનો ઉપયોગ કરી નવો શબ્દ બનાવો. એના પછી જોડણી શોધવાની છે, હાસી કઈ છે. એના પછી નિયમિત રીતે અલગ પડતી જોડણી કઈ છે. 4 ઓપ્શન છે. નીચેનામાંથી કઈ જોડણી ખોટી છે. 4માંથી કઈ જોડણી ખોટી છે જણાવવાનું છે. એના પછી ખોટી જોડણી શોધવાની છે. 4 ઓપ્શન આપેલા છે. અને છેલ્લે સાચી જોડણી કઈ છે આમાંથી એ તમારે શોધીને લખવાનું છે. તો આટલા પ્રશ્નો છે એ તમને પૂછવામાં આવેલા છે. અને હવે વિભાગ ડી છે, જેની અંદરથી તમારે છે 100 શબ્દોની અંદર અહેવાલ પૂછવામાં આવશે. અહીંયા વિકલ્પો આપેલા છે. 4માંથી કોઈ પણ એક અહેવાલ તમને પૂછાશે. પ્રવેશ ઉત્સવનો પૂછાય, યોગ દિવસની ઉજવણીનો પણ પૂછાય, વૃક્ષારોપણનો પણ પૂછાય અને વય નિવૃત્ત શિક્ષકનો વિદાય શુભેચ્છા સમારોહ છે એના વિશે પણ પૂછાઈ શકે. અથવા તો એ તમારે નથી લખવું તો આશરે 100 શબ્દોની અંદર છે કોઈ પણ એક વિષય ઉપર નિબંધ લખવાનો થશે. એમાં વિષય આપ્યા છે નારી તું નારાયણી, શૈશવના સંસ્મરણો અને જીવનમાં રમતગમતનું મહત્વ. તો કોઈ પણ વિશે તમે લખી શકો છો. ઓકે, કોઈ પણ એક તમને પૂછાશે. તો આશા રાખીશ મિત્રો કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.